તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। મિત્રો, આજના હવામાન સમાચારની વાત કરવાની છે તો ખાસ કરીને ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે, કારણ કે લગાતાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે। એટલે કે મિત્રો, જે પશ્ચિમીય દેશો તરફથી WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને આગામી 2 થી 3 દિવસની અંદર મિત્રો તમે જોઈ શકો કે ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો વધી રહ્યો છે। તો બીજી તરફ મિત્રો, બંગાળની ખાડીમાં લગાતાર 2 મોટા ચક્રવાત અને વાવાઝોડાનો ખતરો અહીંયા બનતો જોવા મળ્યો છે, અને આજે વાવાઝોડાની દિશા પણ ખૂબ જ બદલાઈ ગઈ છે। અલગ દિશા તરફ વાવાઝોડું આગળ વધ્યું છે, તો તેના વિશે મિત્રો વિસ્તારથી ચર્ચાઓ કરવાની છે, કારણ કે એક સાથે 3 મોટા ચક્રવાતો સર્જાઈ ગયા છે। તેના વિશે વિસ્તારથી સમજીશું, અને આ વાવાઝોડાની અસર ગુજરાતમાં થશે કે નહીં, ભારતમાં થશે કે નહીં, તેના વિશે પણ મિત્રો વિસ્તારથી જાણવાનું છે આપણે આજના વિડીયોની અંદર। તો મિત્રો, ટૂંકમાં આ વિડીયો ખૂબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ રહેવાનો છે। દરેકે દરેક ગામના નામ લઈને જણાવવામાં આવશે કે તમારા ગામમાં અસર થશે કે નહીં, કારણ કે વાવાઝોડાની દિશા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। જો ભારત તરફ આગળ વધે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વાવાઝોડા જો બંને એક સાથે ગુજરાતને ટકરાય છે, તો તેને લઈને મિત્રો ખાસ કરીને ખૂબ જ વધારે નુકસાની થઈ શકે। અમુક વિસ્તારોમાં મિત્રો ખુખાર વરસાદ અથવા પવનો જોવા મળી શકે છે। તો મિત્રો, આવો એક પછી એક દરેક માહિતી વિશે વાત કરીએ। સૌથી પહેલા હું તમને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે માહિતી આપી દઉં। હવે મિત્રો, ઘણા બધા મિત્રોને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે નહીં ખબર હોય, તેને મિત્રો સમજાવી દઉં। સૌથી પહેલા મિત્રો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એને કહેવામાં આવે છે કે મિત્રો, જે અમેરિકા સાઈડના જે પશ્ચિમીય દેશો છે, તે દેશ તરફથી મિત્રો એક મોટું જે છે તે લો પ્રેશર અને એક વરસાદની સિસ્ટમો લગાતાર પૂર્વ દિશા તરફ આગળ વધે છે, એટલે કે પશ્ચિમથી પૂર્વ દિશા તરફ આગળ વધે છે। હવે પશ્ચિમ દિશાને મિત્રો વેસ્ટ દિશા ગણવામાં આવે છે ઇંગ્લિશમાં, એના માટે તેને નામ આપવામાં આવ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। તો મિત્રો, આજે પશ્ચિમીય દિશા તરફથી મિત્રો જે આ ડિપ્રેશન આગળ વધી રહ્યું છે, તેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નામ આપવામાં આવ્યું છે, જેને ટૂંકમાં આપણે WD કહીએ છીએ। તો આ WD જે મિત્રો અમેરિકા બાજુના જે પશ્ચિમીય દેશો છે તે તરફથી લગાતાર જોઈ શકો મિત્રો આગળ વધી રહ્યું છે, જેને લઈને ગુજરાતના ભાગો સુધી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચી જવાનું છે। તેને લઈને ગુજરાતના ભાગમાં મિત્રો હું તમને દેખાડી દઉં તો જોઈ શકો મિત્રો, આ પાકિસ્તાન તરફથી પણ મિત્રો લગાતાર આગળ વધશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેથી તારીખ 8, 9 અને 10 તારીખ આસપાસ જે છે તે જોઈ શકો ફેબ્રુઆરી મહિનાની અંદર ગુજરાતના ભાગો ઉપર ખાસ કરીને અસરો જોવા મળી રહી છે, અને એક પૂરેપૂરી સ્થિતિના મિત્રો ખુંખાર કાળા ડિબાંગ વાદળો બની રહ્યા છે, જેની અસરોને લઈને ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ અને ઝાપટાઓ જોવા મળી શકે। તેના વિશે વિસ્તારથી સમજવાનું છે આ વિડીયોની અંદર। તો મિત્રો, આ તો મેં તમને સમજાવી દીધું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેને કહેવામાં આવે છે। હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં કેટલી અસર થશે, કયા ગામોમાં કમોસમી ઝાપટા આવશે, અથવા તો કયા ગામોની અંદર મિત્રો તેની અસર થશે, આ બધી વસ્તુ મિત્રો આપણે વિસ્તારથી જાણવાની છે આજના આ વિડીયોની અંદર। તો આવો મિત્રો, હવે વાવાઝોડા વિશે વાત કરી લે કે જે 2 મોટા ખુખાર અને અતિ ભારે ખુખાર ચક્રવાતો બની રહ્યા છે અહીંયા બંગાળની ખાડીના નીચાણવાળા વિસ્તારોની અંદર, તેના વિશે મિત્રો માહિતી મેળવીએ તો જોઈ શકો મિત્રો 2 સૌથી મોટા અને ખુખાર વાવાઝોડા અહીંયા બંગાળની ખાડીથી નીચેના વિસ્તારોની અંદર મિત્રો બની ચૂક્યા છે, જેને લઈને કેટલી અસરો જોવા મળશે મિત્રો તેના વિશે વાત કરવાની છે। તો મિત્રો, સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે આ વાવાઝોડાની દિશા કેટલી છે। તો અહીંયા મિત્રો જોઈ શકો કે પહેલા વાવાઝોડાની દિશા 162 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। તો બીજા વાવાઝોડા વિશે વાત કરીએ તો આ બીજું વાવાઝોડું 126 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે। તો મિત્રો, આ એક ખુંખાર પવનની ગતિ ગણવામાં આવે છે। જો આ ગતિ સાથે બેમાંથી કોઈ એક પણ વાવાઝોડું જો મિત્રો ગુજરાત અથવા તો ભારતની દિશા તરફ આગળ વધે છે, તો ભારતના વિસ્તારોને મિત્રો ધનણ સનણ કરી શકે, કારણ કે આ એક એવી દિશા છે, એક એવી ગતિ છે કે મિત્રો રસ્તામાં આવતા કોઈ પણ મકાનો અથવા વૃક્ષોને ધરાશાયી કરી શકે, કારણ કે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જે છે તેને ખૂબ જ એક ખુંખાર દિશા અને ગતિવિધિ માનવામાં આવે છે। તો હવે મિત્રો વાત કરીએ કે વાવાઝોડાની દિશા અત્યારે હાલ કઈ દેખાઈ રહી છે। તો જોઈ શકો મિત્રો, વાવાઝોડું 6 થી 7 અને 8 તારીખ આસપાસ લગાતાર આ બાજુ આફ્રિકા તરફના દેશ તરફ આગળ વધી રહ્યું છે। હવે મિત્રો, આ દિશાની અંદર જો મિત્રો થોડોક પણ ફેરફાર આવે અને આ વાવાઝોડું એકદમ ડાબી દિશા તરફ જવાને બદલે થોડું પણ આ રીતનું મિત્રો ઉપર તરફ ટિલ્ટ થાય છે, તો ઉપર મિત્રો એક જ દેશ આવેલો છે, તે છે ભારત, અને ભારતને મિત્રો અસર કરી શકે જો આ વાવાઝોડાની થોડીક પણ ઉપર તરફની દિશા જાય છે તો। અને જો મિત્રો આ વાવાઝોડું અહીંયા અરબ સાગર અથવા તો બંગાળની ખાડી આ બેમાંથી કોઈ પણ એક ઝોન ઉપર આવી જાય છે, તો તેની અસર જે છે તે ભારતની સાથે સાથે ગુજરાતના ભાગોમાં પણ વધી જશે, કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જ્યારે કોઈ ચક્રવાત આવે છે ત્યારે કફોડી થાય છે ભારત અને ગુજરાતને અનેકો રાજ્યોની
દશા। તો મિત્રો ખાસ કરીને જોવાનું રહ્યું કે હવે આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધે છે તેના વિશે આપણને 5, 6 અથવા તો 7 તારીખ સુધીમાં ખબર પડી જશે, કારણ કે 5, 6 તારીખ આસપાસ મિત્રો દેખાઈ રહ્યું છે। 7 અને 8 તારીખ આસપાસ પ્રોપર કઈ દિશા તરફ આગળ જશે તે આપણને જાણ થઈ જશે। જો કે મિત્રો વાવાઝોડાને બાદ કરતા પણ એક મોટો ખતરો ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો છે, જે મિત્રો મને શરૂઆતમાં જણાવ્યું। તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિશે મેં તમને શરૂઆતમાં જણાવ્યું, તેને કારણે કયા કયા વિસ્તારોમાં અસર થશે અને ગુજરાતના કયા કયા ભાગોની અંદર વરસાદ આવશે તેની વાત કરી લઈએ। કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તારીખ 7, 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વિસ્તારોની અંદર સારી કક્ષાના, ઉત્તમ કક્ષાના વાદળો જોવા મળી રહ્યા છે। તો આ વાદળોને આધારે ગુજરાતના ભાગોની અંદર કમોસમી માવઠા અથવા ઝાપટા જોવા મળશે, તેની વિસ્તારથી વાત કરીએ। શરૂઆત કરીએ મધ્ય ગુજરાતના વિસ્તારો સાથે કે મધ્ય ગુજરાતના કયા કયા ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે WD ના કારણે વરસાદ આવી શકે। વાત કરીએ મિત્રો તો જોઈ શકો અહીંયા ખાસ કરીને ગોધરાના વિસ્તારોથી લઈને દાહોદ, મહીસાગર, ખેડા, અરવલ્લી, પંચમહાલ, લુણાવાડા, કપડવંજના વિસ્તારો, તેની સાથે નડિયાદ, ડાકોર, ધોળકા, અમદાવાદના વિસ્તારો સાથે બાપુનગર, વિરમગામ, ગાંધીનગરના વિસ્તારો, કડીના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો જે બાલાસિનોર, દસાડા વિસ્તાર છે, તો આ મિત્રો સંપૂર્ણપણે જે આ મધ્ય ગુજરાતનો પટ્ટો છે, તો આ વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને કમોસમી ઝાપટા અથવા માવઠા નોંધાઈ શકે, કારણ કે અહીંયા મિત્રો જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અસરો અને ગતિવિધિઓ જોવા મળી શકે। ત્યાંથી આગળ વધીએ અને મિત્રો ઉત્તરીય ગુજરાતની વાત કરીએ તો ઉત્તરીય ગુજરાતમાં પણ અહીંયા તમે જોઈ શકો કે ખાસ કરીને મહેસાણાથી લઈને વડનગર, મોઢેરા, ચાણસમા, સિદ્ધપુરના વિસ્તારો, પાટણ, હારીજના વિસ્તારો, રાધનપુર, રોડાના વિસ્તારો, સાંતલપુર, માણસા, પ્રાતિજ, હિંમતનગર, ઈડરના વિસ્તારોથી લઈને મિત્રો ઉપર આગળ વધીએ તો જોઈ શકો કે ખેડબ્રહ્મા, અંબાજી, આબુના વિસ્તારો, ડીસા, પાલનપુર, ભાટસણ, ધાનેરા, થરાદ, સુઈગામ, દિયોદર, ટૂંકમાં મિત્રો ઉત્તર ગુજરાતના 4 જિલ્લા જે મુખ્ય આવેલા છે, ખાસ કરીને અહીંયા જોઈ શકો મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા। તો મિત્રો આ તમામ જિલ્લાઓની અંદર દરેક તાલુકામાં અત્યારે હાલ સારી કક્ષાની સિસ્ટમ અથવા તો વાદળો દેખાઈ રહ્યા છે, જેને લઈને આગામી દિવસોની અંદર આપણને આ વિસ્તારોમાં ઝાપટા પડતા જોવા મળી શકે। ત્યાંથી આગળ વધી અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો કે એક જિલ્લાની અંદર સારી કક્ષાના, ઉત્તમ કક્ષાના વાદળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બની રહ્યા છે, જેને લઈને વાત કરીએ તો અહીંયા જોઈ શકો ભાવનગરથી લઈને વલભીપુર, ગારિયાધારના વિસ્તારો, સિંહોર, પાલીતાણાના વિસ્તારો, નીચે આવે તો મિત્રો તળાજા પંથક અને જેસર, બુધેલ લાગુ વિસ્તારોની અંદર પણ અહીંયા ભાવનગર જિલ્લાની અંદર મિત્રો સારી કક્ષાના વાદળો, જેથી આ વિસ્તારોની અંદર દબાણ વધી શકે કમોસમી ઝાપટાનું। અમરેલી જિલ્લામાં વાત કરીએ તો અમરેલી જિલ્લામાં પણ તમે જોઈ શકો મિત્રો લાઠીના વિસ્તારોથી લઈને ડીસા, બાબરા, ચિત્તલ, દેરડી, કુંકાવાવ, તેની સાથે જાત્રોડાના વિસ્તારો, વાઘાણિયા, બગસરાના વિસ્તારોથી લઈને સાવરકુંડલા, લુંઘાણિયા, ધારીના વિસ્તારો, સાવરકુંડલાથી નીચે મિત્રો દુધાળાના વિસ્તારોથી લઈને રાજુલા, લીલિયા, ખાંભા અને મહુવા બોર્ડર સુધીના વિસ્તારો સુધી અહીંયા અમરેલી જિલ્લાની અંદર લો પ્રેશરો બની રહ્યા છે, અને ખાસ કરીને મિત્રો જે કહી શકીએ કે વાદળો જે છે તે સારી કક્ષાના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે બની રહ્યા છે। ત્યાંથી મિત્રો હવે આગળ વધીને વાત કરી લઈએ ભાવનગર જિલ્લાથી આગળ મિત્રો ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની। તો ગીર સોમનાથ આસપાસ પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો કે ઉના બોર્ડરથી લઈને તુલસી શ્યામ, તાલાળાના વિસ્તારો, વેરાવળના વિસ્તારોથી લઈને માંગરોળ, કેશોદ, ત્યાંથી પણ ઉપર મિત્રો વાત કરીએ તો અહીંયા જોઈ શકો જુનાગઢ આસપાસ ખાસ કરીને જુનાગઢ, બિલખા, જુનેજ, તેની સાથે મેંદરડા, મુલિયાસાના વિસ્તારો, સાસણગીરના વિસ્તારો, ગીરના વિસ્તારો, આ દરેક ભાગોની અંદર આ વિસ્તારોમાં સારી કક્ષાના ઝાપટા બની શકે તેવી મિત્રો અહીંયા આગાહી જે છે તે સામે આવી રહી છે। ત્યાંથી મિત્રો હવે આગળ વધી અને વાત કરી લઈએ પોરબંદર દરિયાકાંઠા તરફ। તો અહીંયા જોઈ શકો કતિયાણા, કુદાચના વિસ્તારો, શિશલી, ભાણવડ, પોરબંદર, ભાટિયાના વિસ્તારોથી લઈને આગળ વધીએ તો ખંભાળિયા, દ્વારકા, ઓખા, બેટ દ્વારકાના વિસ્તારો, તેની સાથે મિત્રો જામદેવડિયા, લાલપુરના વિસ્તારો, જામનગર, કાલાવાડના વિસ્તારો, ધરોલ, સાવડી, વાંકાનેર, મોરબી, નવલખી, માલીવા, ધાંગધ્રા, ટૂંકમાં મિત્રો આજે દરિયાકાંઠે રહેલા દરેક જિલ્લા છે, જેમ કે દ્વારકા, જામનગર અને મોરબી, તો આ ત્રણેય જિલ્લાઓની અંદર મિત્રો સમકક્ષમાં અહીંયા વાદળોની ગતિવિધિઓ બની રહી છે, જેને લઈને આ વિસ્તારોની અંદર અહીંયા માવઠાઓ અને ઝાપટાઓની ગતિવિધિઓ જે છે તે મિત્રો આપણને વધતી જોવા મળી શકે છે। તેની સાથે મિત્રો અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અન્ય જિલ્લામાં મિત્રો જોઈ શકો કે રાજકોટ સાથે શાપર, વેરાવળ, ગોંડલ, જસદણ, ધોરાજી, ઉપલેટા, સરદાર, વિંછિયા, બોટાદ જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લો, તો આ દરેક જિલ્લામાં સૌરાષ્ટ્રમાં સારી કક્ષાના વાદળો। તેની સાથે દક્ષિણીય ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા લાગુ વિસ્તારોથી લઈને છોટાઉદેપુર, બોડેલી, છોટાઉદેપુરની ઉપર મિત્રો ખંભાત, આણંદ, નીચે મિત્રો જોઈએ તો ભરૂચ લાગુ વિસ્તારોમાં ઓછા વાદળ છે, પરંતુ સુરત, કોસંબા, બારડોલી, વાંકાનેર, વ્યારા, નવસારી અને વલસાડ, તો આ જે દરેક મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, ત્રિકોણાકાર પટ્ટો છે, તો આ દરેક ભાગોની અંદર પણ સમકક્ષના સારી કક્ષાના વાદળો, જેથી આ વિસ્તારોમાં પણ મેઘરાજાની ગતિવિધિઓ, કમોસમી ઝાપટાઓ જોવા મળી શકે।
તો મિત્રો વરસાદ અને દરેક વાતાવરણો વિશે મિત્રો માહિતી આપી દીધી. ત્યારબાદ અંતમાં હવે ઠંડી વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતના વાતાવરણમાં અત્યારે એક ઠંડીનો નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે. તે પૂર્ણ થશે ત્યારબાદ ગુજરાતની અંદર ઠંડી જે છે તે મિત્રો હવે પૂર્ણ થવા ઉપર આવી જવાની છે. તેની સાથે મિત્રો ધીમે હવે જે છે તે ઉનાળાની શરૂઆત થશે, પરંતુ હજી આ અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે અને ઠંડીનો મિત્રો રાઉન્ડ આજથી શરૂ થયો છે, જે આવનારા થોડા દિવસ સુધી ચાલશે. ત્યારબાદ હવે મિત્રો ધીમે ઉનાળા તરફ જે છે તે સિઝન આગળ ચાલશે. તેના વિશે મિત્રો વિસ્તારથી આવનારા વિડીયોમાં વાત કરીશું. સાથે જ વાવાઝોડાની દિશામાં જો કોઈ પરિવર્તન આવશે તો તેના વિશે પણ આવનારા દિવસોની અંદર વાત કરીશું. ત્યાં સુધી આજ માટે રજા લઉં છું. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.